ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આપણે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી માગવું જોઈએ કે ન માગવું જોઈએ? શિવ ભક્તો, ન માગીએ ને તે સર્વશ્રેષ્ઠ છે. કારણ કે આપણે કાંઈ પણ માગીએ છીએ, ભગવાન મહાદેવ પાસે શિવલિંગની પૂજા કરી કાંઈ પણ માગીએ છીએ તો ભગવાન મહાદેવ આપણને આપી જ દેવાના છે. ત્યારે એમ કહેવાય કે તે આપણું માગ્યું આપે છે, ત્યારે આપણા જીવનની ગોઠવણી આપણે કરી કહેવાય. શિવ ભક્તો, તે શ્રેષ્ઠ નથી. જ્યારે આપણે ભક્તિ કરી અને કંઈ પણ નથી માગતા, ત્યારે આપણા જીવનની ગોઠવણી છે ને દેવાધિદેવ મહાદેવ કરે છે. અને ભગવાન મહાદેવની ગોઠવણી હોય ને તે જગતમાં સર્વશ્રેષ્ઠ જ હોય છે. એટલે ક્યારે પણ ન માગવું. પણ શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે કે જે લોકો માગે છે તે શું માગે છે. આ જગતમાં ઘણા લોકો હોય છે, કેવા લોકો શું માગે છે, આજે આપણે તેના વિશે વાત કરવાની છે. શિવ ભક્તો, પહેલાં વાત કરી કે નિર્ધન જે ગરીબ છે તે 3 ટાઈમનો રોટલો માગે છે, ધન માગે છે. શિવ ભક્તો, આપણે 3 ટાઈમનો રોટલો ખાઈએ છીએ, સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું વાળું. જગતમાં એવા ઘણા લોકો છે, અસંખ્ય લોકો એવા છે જેને એમ કહેવાય કે 3 ટાઈમમાંથી 1 ટાઈમ 2 ટાઈમનો રોટલો પણ એમ કહેવાય કે નસીબમાં નથી હોતો, ભાગ્યમાં નથી હોતો. ભૂખ્યા સૂઈ જાય છે. શિવ ભક્તો, આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને 3 ટાઈમનું અન્ન આપે છે, રોટલો આપે છે, અને એમ કહેવાય કે જમાડીને આપણને સોડાવે છે. ભલે ભગવાન આપણને એમ કહેવાય કે ભૂખ્યા ઉઠાડે છે, પણ ક્યારે આપણને ભૂખ્યા સુવાડતા નથી. આ ભગવાન ઈશ્વર છે. કીડીને કણ અને હાથીને મણ ગમે તે રીતે ભગવાન મહાદેવ પૂરું પાડે જ છે. શિવ ભક્તો, ગરીબ હોય છે તે એમ કહેવાય કે ધન માગે છે અને ભોજન માગે છે. ઘણા લોકો એવા પણ હોય છે, આ જીવનમાં ઘણા લોકો એવા હોય છે જેને પુત્રની કામના હોય છે, બાળકોની ઈચ્છા હોય છે, જેમ કે પોતે વાંઝિયાપણું એમ કહેવાય કે સહાતું નથી. આવા પણ ઘણા લોકો હોય છે કે ભગવાન મહાદેવની આરાધના કરી અને એમ કહેવાય કે ભગવાન મહાદેવ પાસે પુત્ર માગે છે, બાળક માગે છે. શિવ ભક્તો, આવા પણ ઘણા લોકો હોય છે. અને શિવ ભક્તો, જે આવા લોકો હોય છે તેના માટે ખાસ માર કહેવાય કે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા જો આપણે ચોખાથી કરીએ, બીલીપત્રથી કરીએ ને તો ભગવાન મહાદેવ આપણને પુત્રની પ્રાપ્તિ કરાવે છે, કામના આપણી પૂરી કરે છે. ભગવાન મહાદેવ એમ કહેવાય જ્યારે આપણું તપ પાકે છે, આપણે નિરંતર ભગવાન મહાદેવનો રુદ્ર અભિષેક કરીએ છીએ. ઓમ નમો ભવાય શરવાય રુદ્રાય વરદાય છે. આ અભિષેક આપણે નિત્ય કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણા જીવનમાં પુત્રની જે કામના હોય, બાળકની જે કામના હોય તે ભગવાન મહાદેવ પૂરી કરે છે. એટલે જે લોકો એમ કહેવાય કે જીવનમાં આવા લોકો હોય છે કે જેના જીવનમાં પુત્ર ન હોય, બાળક ન હોય, તે લોકોને ચોખાથી અને બીલીપત્રથી ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરવી જોઈએ. ભગવાન મહાદેવના આશીર્વાદ 100% એમ કહેવાય કે વરસી જ જાય છે અને એના જીવનમાં એમ કહેવાય કે વંશ જ આગળ વધારે છે. શિવ ભક્તો, આ જગતમાં ઘણા લોકો એવા હોય છે તે ભગવાન મહાદેવ પાસે રૂપ માગે છે. રાજા હોય, જોકે અત્યારે તો કોઈ રાજા નથી હોતું, પણ ધનવાન હોય છે, ધનવાન પતિઓ હોય છે, સ્ત્રીઓ હોય છે, તે ભગવાન પાસે રૂપ માગે છે. પણ બધાને કંઈ રૂપ પ્રાપ્ત નથી હોતું. તે તો એમ કહેવાય કે જન્મના માના ખોળેથી જ રૂપ પ્રાપ્ત થાય છે. જન્માંતર જો રૂપ જોતું હોય ને તો આપણે ભગવાન મહાદેવની આરાધના કરવી. ભગવાન મહાદેવની કૃપા એવી મળે ને કે આપણે જન્મ એમ કે રૂપ મળે છે, આપણી પેઢી પરિવાર રૂપવાન બને છે. તો શિવ ભક્તો, જે લોકોને રૂપ જોતું હોય ને તે લોકોને નિરંતર ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ, નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ. તો ભગવાન મહાદેવના આશીર્વાદ એવા વર્ષે છે કે તેને રૂપ મળે છે. પણ શિવ ભક્તો, આજે છેલ્લી વાત કે ભગવાન મહાદેવ પાસે આપણે આ જીવનમાં શું માગવું જોઈએ? જન્મનું તો આપણે માગી જ લઈએ છીએ, સુખ માગી લઈએ છીએ, ધન માગી લઈએ છીએ, ભોજન માગી લઈએ છીએ, રૂપ માગી લઈએ, પણ ભગવાન મહાદેવ પાસે આપણે શું માગવું જોઈએ? શિવ ભક્તો, જો આપણે માગવું જોઈએ ને તો નિર્મળ કાયા માગવી જોઈએ. નિર્મળ કાયા એટલે કે સ્વાસ્થ્ય, આપણું જે શરીર છે તે નિરોગી બને તેવું ભગવાન મહાદેવ પાસે આપણે માગવું જોઈએ. કારણ કે સાધુ સંતો પણ માગે છે, દિગંબરો હોય છે, જે સાધુ હોય છે તે ભગવાન મહાદેવ પાસે એક જ આશા રાખે છે કે હે ભગવાન મહાદેવ, તમે નિર્મળ કાયા આપો, સારું આરોગ્ય આપો. અને ભગવાન મહાદેવ તેને સારું આરોગ્ય પ્રદાન કરે છે, સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. તો હંમેશા આપણે નિત્ય જો શિવલિંગની પૂજા કરી, નિત્ય તમામ સ્ત્રોતોનું પઠન કરી, જે પણ આપણને સ્ત્રોત ફાવતા હોય તેનું આપણે પઠન કરીએ, ઓમ નમઃ શિવાયના જાપ કરીએ, હર હર મહાદેવના નાદ ગુંજાવીએ અને આપણું જીવન આખું શિવમય બનાવી દઈએ તો ભગવાન મહાદેવ આપણને એમ કહેવાય કે સારું સ્વાસ્થ્ય, નિરોગી કાયા આપણને અર્પણ કરે છે અને આપણે લાંબુ આયુષ્ય જીવન જીવીએ છીએ. તો હંમેશા આપણે ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ અને નિત્ય એમ કહેવાય જે પણ આપણને ફાવતું હોય તે સ્ત્રોતનું આપણે નિત્ય રટણ કરતા રહેવું. તો ભગવાન મહાદેવની કૃપા આપણી પર નિરંતર વરસતી રહે છે. તો શિવ ભક્તો, આજે આ વાત હતી કે ભગવાન શિવજી પાસે આપણે શું માગવું જોઈએ. સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.